આજ આખો પરિવાર અમારા પ્રભુજીને જમાડવા માટે અને મુલાકાત માટે ખાસ આવ્યા છે. શું નામ છે બેન તમારું? ચંદ્રિકા. ચંદ્રિકા બેન. તમારું ભાઈ? ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ. સાગરભાઈ. તમારું માસી? લીલાબેન. તારું શું નામ છે દીકુ? ઈશ્વર. તારું દીકુ? શું નામ છે? માહી. વાહ ભાઈ, સરસ. બહુ જ મજા આવી. અમે પરિવાર સાથે પ્રભુજી સાથે પ્રસાદી લીધી. હા. ખૂબ જ મજા આવી કે તમે અમને આજે મોકો આપ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને ખરેખર જે તમે પ્રભુજીની સેવા કરો છો એ ખૂબ જ પ્રશંસનીય અને અમારા માટે પ્રેરણાદાયક છે. આવી જ રીતે તમે પ્રભુજીની સેવા કરતા રહો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આજે ખરેખર પરિવાર સાથે બધાને પ્રભુજી સાથે પ્રસાદી લઈ અને બહુ જ મજા આવી અને ખૂબ જ આનંદ થયો. આભાર. હારામાં હારો અમને લાગ્યું પરપુને જમાડો. સરસ લાગ્યું હા, અહીંયા? બહુ સરસ પ્રસાદી કેવી લાગી? બહુ રેડી. સરસ સરસ. શું કહેશો બેન? અહીંયા આવીને મજા આવી. આમ હા, મજા આવી તમને? તમે? સારું લાગ્યું. સારું લાગ્યું. શું કહેશો મારા ભાઈ? એકદમ સારું લાગ્યું. બહુ મસ્ત સુવિધા છે અહીંયા. આવો આવી લોકોને પ્રેરણા બી મળે, બહારના લોકોને બી. કોઈ બી ફેમિલી આવે તો સારું પડે. કોઈ ફેમિલી સાથે આવે અહીંયા પ્રભુજીની સાથે જમે, કોઈ બી સેવાનો બી લાભ લઈ શકે છે અહીંયા આવીને. સરસ. શું કહેશો કાકા? બસ આવીને આવી સેવા કરતા રહ્યો અને ભગવાન બધાને આવી સેવાનો મોકો આપે ને આવો બધાય અને કારક લાભ બધાને આપો. પોતે અહીંયા આવીને વિઝિટ કરો તો બધાને ખ્યાલ આવે કે પ્રભુ સેવા શું છે. એવું બધું તમે બધા આવો અને વિઝિટ લ્યો. બસ કહેવાનું. બસ પ્રભુજીને જમાડીને બહુ અમને મજા આવી અને તમારી હારે રહ્યા આજે તમને બહુ બધાને મજા આનંદ આવી. આવ્યો હા, છે ફૂલ ને? આનંદ. આખા પરિવારની મજા આવી ને? બસ બસ. મને અમારે એટલું જોઈએ કે પ્રભુજી તમે રાજી થઈ ગયા તો અમે રાજી થઈ ગયા. અને તમને આનંદ આવવા જોઈએ ને મજા આવવા જોઈએ. તમારી અમારે પાસેથી પ્રેરણા લઈને અમે આ બસ અમારા પાસેથી કાંઈ આ બધું ભગવાનનો આશીર્વાદથી તમે અહીંયા આવ્યા છે, ભગવાનની કૃપાથી. અને આવો ને આવો સાથ સપોર્ટ આપતા રહેજો. અને ખાસ કરીને તમારે પણ એક ટાઈમનો જમાડવાર છે કે એક ટાઈમનો નાસ્તો છે કે આખા દિવસનો જમાડવાર દેવું હોય તો અવશ્ય અમારા પ્રભુ સેવા આશ્રમમાં કોન્ટેક્ટ કરજો અથવા અમારા પ્રભુ સેવા આશ્રમની મુલાકાત લેજો. નાની મોટી પણ જરૂરિયાતો અમારા હોય જ છે. તમારે આ બાબતે પણ અમારા પ્રભુ સેવા આશ્રમની મુલાકાત લેવો તો અવશ્ય વહી આવજો અમારા પ્રભુ સેવા આશ્રમની મુલાકાત લેવા માટે, અમારા પ્રભુજીની મુલાકાત લેવા માટે. જય હિન્દ, જય ભારત.